જો તમે સરકારી ગ્રાન્ટીન એડેડ કે પ્રાઇવેટ આઈટીઆઈ કોલેજમાં 2021માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો સરકાર દ્વારા તાજેતરમાં જ પ્રવેશ પ્રક્રિયા માટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આઈટીઆઈમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ 3 જુલાઈ 2021થી છે, જ્યારે તમે છેલ્લામાં છેલ્લી 20 જુલાઈ સુધી ફોર્મ ભરી શકો છો. આ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ નીકાળી તેના સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ અટેચ કરી 21 જુલાઈ 2021 સુધીમાં તમારે કોઈપણ નજીકની આઈટીઆઈ ખાતે ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ચિંતા ના કરો, કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે તેની માહિતી આગળ વિડીયોમાં આપેલ છે. ફોર્મ જમા થઈ ગયા બાદ સંસ્થા કક્ષાએ ફોર્મ ઓનલાઈન મેળવી અને મેરિટ જનરેટ કરવા માટે 22 જુલાઈ ફાળવવામાં આવી છે અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ ગોઠવવા સંસ્થા 22 જુલાઈએ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરશે. ત્યારબાદ 23 જુલાઈના રોજ ઓનલાઈન મેરિટ અને કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે તમારે કયા દિવસે આઈટીઆઈ ખાતે હાજર રહેવાનું છે તેની સૂચના તમને 24 અને 25 જુલાઈના રોજ SMS દ્વારા કરવામાં આવશે. 26 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી ઉમેદવારોને સંસ્થા પર રૂબરૂ મુલાકાત માટે અને પ્રવેશ આપવા માટે બોલાવવામાં આવશે. તો મિત્રો, આપણે એ પણ જોઈ લઈએ કે એડમિશન લેવા માટે કઈ કઈ મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. તો સૌપ્રથમ, કોઈપણ ઉમેદવાર રાજ્યમાં કોઈપણ આઈટીઆઈમાં એડમિશન લેવા માટે રાજ્યના કોઈપણ સ્થળેથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. કોઈપણ આઈટીઆઈમાં જઈ તમે ઓનલાઈન ફોર્મ ભરવા માટે 20 રૂપિયાની ફી જે નક્કી કરેલ છે એ ભરીને ઓનલાઈન ફોર્મ એપ્લિકેશન આપી શકશો. જો તમે જાતે કોમ્પ્યુટર પર ફોર્મ ભરી શકતા હોય તો એ પણ કરી શકો છો અને સાયબર કાફેમાં જઈને પણ ફોર્મ ભરી શકો છો. હવે તમારે દરેક આઈટીઆઈમાં અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. ઓનલાઈન એક જ ફોર્મથી તમે એક કરતાં વધારે આઈટીઆઈની પસંદગી કરી શકો છો. ફોર્મ જમા કરતી વખતે તમે જેટલી આઈટીઆઈ પસંદ કરી હશે તે દરેક આઈટીઆઈ દીઠ 50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. તો મિત્રો, હવે એ પણ જોઈ લઈએ કે ફોર્મ સાથે કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે. અહીં દર્શાવેલા બધા જ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ લઈ જવાની રહેશે. એટલે કે આ દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્સની નીચે તમારે તમારી પોતાની સ્વપ્રમાણિત સહી કરવાની રહેશે. જેમાં સૌપ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસીની જરૂર પડશે. આ એલસી ઓરિજિનલ અને ઝેરોક્સ એમ બંને કોપી જોઈશે. ત્યારબાદ 10 કે 12મા ધોરણની માર્કશીટ, ટ્રાયલ સર્ટી, જો તમે એસસી, એસટી કે ઓબીસી જ્ઞાતિમાં આવતા હોય તો એ જાતિનો દાખલો, આવકનો દાખલો, જો તમે ગુજરાત રાજ્યની બહાર રહેતા હોય અને તમારે ગુજરાત રાજ્યની અંદર એડમિશન લેવાનું હોય તો ડોમેસાઇલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પત્તાની ઝેરોક્સ કે જેની અંદર તમારા બેંકનો એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ વગેરે વિગતો આપેલી હોય છે તેની નકલ જોઈશે અને આધાર કાર્ડની નકલ જોઈશે. મિત્રો, યાદ રાખજો, જો તમારા ભણતરમાં 1 વર્ષ કરતાં વધારેની ગેપ હશે તો તમારે સરકાર દ્વારા નિયત કરેલ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવવાનું રહેશે, જેનો નમૂનો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે. આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખેલ છે. તદુપરાંત
ઓગસ્ટ 2021માં પ્રવેશ માટેની માહિતી પુસ્તિકા તેમજ રાજ્યની તમામ ITI સંસ્થાઓ અને તેમાં ચાલતા જુદા જુદા ટ્રેડની માહિતી માટેની પુસ્તિકાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો મિત્રો, એ એડમિશનમાં ફોર્મ કઈ રીતે ભરવું અને જુદી જુદી અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.